પોલીસને વળી મહત્વની સફળતા। રેલવે પ્લેટફોર્મ પરથી ચોરાયેલો લાખો રૂપિયાના દાગીના શોધી કઢાયા। રેલવે પર ભીખ માંગવાનું કામ કરતા પતિ પત્નીએ બાળકોને ચોરીના રવાડે ચડાવ્યા હતા। પતિ પત્નીએ નાના બાળકો પાસે ચોરી કરાવી હતી। બાળકો પકડાય તો પોલીસ ન પકડે તે માટે ચોરી કરાવતા હતા। ગત 16 તારીખે વૃદ્ધ દંપતીનું સોનાના દાગીના ભરેલું પર્સ ચોરી કર્યું। પર્સમાં 15.50 લાખના દાગીના ચોરી કરીને ભાગી છૂટ્યા। રેલવે પોલીસ અને એલસીબી દ્વારા ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો। બંને પતિ પત્નીની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। આરોપી દ્વારા અન્ય માણસને સોનું વેચવામાં આવ્યું હતું। રેલવે પોલીસે 15.50 લાખના દાગીના રિકવર કરીને તપાસ હાથ ધરી। સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ 16મી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો। આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન સુરત આવ્યા હતા। ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર એ ઉતર્યા હતા એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી, રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી, એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી। જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝૂંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે। જ્યાં પણ ઝૂંપડા બધા ખાલી હતા તો અમે લોકોએ ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈ ક્લુ મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી અથવા કાયમી રીતે રહેતા હોય છે। તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી। ત્યાં અમે લોકોએ 8 થી 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી। પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા। તો 2-4 દિવસમાં અમને એક ક્લુ મળ્યો કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે। પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી। આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક્ટ કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા। આઈપી ડિટેલનો આઈપીડીઆર એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા। એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે એ લોકો હતા ત્યાંથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા। એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે 15.5 લાખનું જેટલું મુદ્દામાલ ગયો હતો 100% આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।